રાધનપુર તાલુકાની ધરવડી તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર રામાભાઈ જેતાભાઈ ઠાકોર વિકાસના મુદ્દાઓને લઈ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ધરવડી તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાનમાં ઉતરેલ ઉમેદવાર રામાભાઈ જેતાભાઈ ઠાકોર દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પ્રચાર જોરો શોરોથી ચાલી રહ્યો છે। તેઓ ધરવડી, જેતલપુરા અને વડનગર ગામના મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે અને સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે। મતદારો તરફથી તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સ્થાનિક લોકો વિકાસમુખી અભિગમને ધ્યાનમાં રાખી તેમને સમર્થન આપી રહ્યા છે। રામાભાઈ જેતાભાઈ ઠાકોરે પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે જનતાનો પ્રેમ અને વિશ્વાસ તેમને નિશ્ચિત રીતે વિજય અપાવશે। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે। હું વિકાસના મારા વિસ્તારનું કામ કરીશ। મને જે રોડ, રસ્તા, બધું પાણી, ગટર, ધરોડી, લક્ષ્મીપુરા, વડનગર, જેતલપુરા, વાડીવાસ, વડનગર અમારા વિસ્તારના 24 કલાક વસ્તી માટે જાગતો રહીશ। એ મને મોટી જવાબદારી આલી પછી હું બધા જ કામ ભેગો મળીને કામ પૂરું પાડીશ। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ આપણા ગુજરાત સરકારના અધ્યક્ષના આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, આપણા ધારાસભ્ય શ્રી લવંગજી ઠાકોર સાહેબ, આપણા પાટણ જિલ્લાના જિલ્લા પક્ષના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબ અને આખું મવડી મંદિરે જ્યારે અમારા ઠાકોર રામાભાઈ જેતાભાઈને આ તાલુકા પંચાયતની સીટ ઉપર ટિકિટ આપી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આજે અમે વડનગર ગામે ઘર ઘર પ્રવાસ કરી રહ્યા છે। જનમેદની સાથે સંગઠન કરી અમારો પ્રવાસ શરૂ કરી દીધો છે। એટલે એક ઘર ભરે અમે કમળને વોટાલો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને બંને જણને તમે ખૂબ મોટી જંગી બહુમતીથી જીતાડો એવી શુભેચ્છાઓ। ભારત માતા કી જય। પાર્ટીએ અત્યારે હાલમાં જે ઉમેદવારને પસંદ કર્યો છે, જેને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, એ પણ અમને વસ્તીને ભાવતો માણસ છે, એક અને કાર્યશીલ છે, પક્ષ કાર્યશીલ છે અને અમારા વસ્તીના પૂરેપૂરા કામ કરે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને અમારે પૂરેપૂરો સાથ આપવાનો છે। શું નામ તમારું? કેશાભાઈ પ્રજાપતિ।